આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે વૈદિક પુરાણ અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। અક્ષરધામને વિશે, ઉપાસનાની રીતિ અને પ્રાપ્તિ। માયા થકી જે સર્વે બ્રહ્માંડનો સર્ગ છે તે સર્ગને વિશે, જે પુરુષોત્તમની મૂર્તિઓનું મનુષ્ય દેહે કરીને પ્રગટપણું, તેને જે સ્ત્રી પુરુષ મળ્યા તે પુરુષોત્તમને વિશે, જે જાતના સુખની ભાવના બાંધે છે, તેવી વાસનાએ યુક્ત જે ચિત્ત, તે જ્યારે એ દેહનો ત્યાગ કરે છે ને અક્ષરરૂપ ધામને પામે છે, ત્યારે એ પુરુષ ત્યાં જઈને ગોલોક, વૈકુંઠ, તેથી વિજાતીય જે પુરુષોત્તમ સંબંધી સુખ તેને ભોગવે છે। પણ જેમ બીજા લોકને વિશે સ્ત્રી પુરુષ પોતે મૈથુની ભાવે યુક્ત થકા ગૃહસ્થ થઈને પુરુષોત્તમની ઉપાસના કરે છે, તેવી રીતે ત્યાં નથી। બીજા ધામોને વિશે તો પુરુષ સ્ત્રીની ઉપાસના મૈથુનને અર્થે કરે છે ને પુરુષોત્તમની પણ ઉપાસના કરે છે, કલ્યાણને અર્થે। સ્ત્રી મૈથુનને અર્થે પુરુષની ઉપાસના કરે છે, પુરુષોત્તમની પણ ઉપાસના કરે છે। તેવી જાતની જે ભક્તિ, તે અક્ષરધામને વિશે નથી। ત્યાં તો એક પુરુષોત્તમ નાન બે ચરણારવિંદની ઉપાસના છે ને તે સાથે જ રમણ છે। બીજા ધામોને વિશે તો સ્ત્રી પોતાના પુરુષ સાથે પણ રમણ કરે છે અને પુરુષોત્તમની જે મૂર્તિ છે તેની સાથે પણ રમણ કરે છે। પુરુષ તે પણ પોતાની સ્ત્રીના ચરણારવિંદની સેવા તત્પર થઈને કરે છે। તે શૃંગાર રસે કરીને સેવા કરે છે અને નવધા ભક્તિએ કરીને પુરુષોત્તમની મૂર્તિના ચરણારવિંદની પણ સેવા કરે છે। એવી જાતની જે ઉપાસના ને ભક્તિ, તે અક્ષરરૂપ ધામને વિશે નથી। તે બીજા ધામોને વિશે છે। તે અક્ષરરૂપ ધામ તે મારું છે અને મુક્ત તે પણ, જ્યાં લગી સ્ત્રીને સુખે કરીને યુક્ત વર્તે છે, ત્યાં લગી તે મુક્તને પણ અક્ષરરૂપ ધામને વિશે પુરુષોત્તમ રાખતા નથી। સ્ત્રી જ્યાં લગી ધણીની ઉપાસના કરે છે ને મુક્ત છે, તેને પણ અક્ષરરૂપ ધામને વિશે પરમેશ્વર રાખતા નથી। બીજા ધામોને વિશે જે પોતાની મૂર્તિઓ છે તેની પાસે રાખે છે ને જ્યારે એ મિથુની ભાવે રહિત સ્ત્રી થાય ત્યારે તે અક્ષરરૂપ ધામને પામે છે। એ પુરુષ જ્યારે મિથુની ભાવે રહિત થાય છે ત્યારે જ તે અક્ષરરૂપ ધામને પામે છે। પણ મિથુની ભાવે યુક્ત જે મુક્ત, તેને તો એ અક્ષરધામ સ્વપ્નમાં પણ નથી દેખાતું, તો જે બદ્ધ ભક્ત હોય તે તો એ ધામને ક્યાંથી દેખે? ન જ દેખે। અને એવું જે અક્ષરરૂપ ધામ, તે પરાત્પર છે ને મન વાણીને અગમ્ય છે। તે બ્રહ્મની, જે ગુરુ વડે લક્ષ્યની પ્રાપ્તિ થાય છે, તે સારું એ ગુરુને તથા બ્રહ્મને વિશે અભેદપણું જાણવું। જે ગુરુ પાંચ વર્તમાને યુક્ત હોય તેને, અને જે ગુરુને વિશે એ પાંચ વર્તમાન ન હોય ને તત્ત્વમસ્યાદિ વચને કરીને બ્રહ્મનું પ્રતિપાદન કરતો હોય ને દેહે કરીને 8 પ્રકારમાં એકે પ્રકારે સ્ત્રીનો સંગ રાખતો હોય ને દ્રવ્યનો પણ સંગ રાખતો હોય ને ઘર પણ બાંધ્યું હોય, એવી રીતનો ગુરુ હોય અને ગૃહસ્થાશ્રમનો પ્રથમ ત્યાગ કર્યો હોય ને પછી મઠ, ધરતી, વાડી, દ્રવ્ય, સ્ત્રીનો ગ્રહણ કર્યો હોય તો તેના મુખેથી મુમુક્ષુને પ્રજ્ઞાનાનંદ બ્રહ્મ, અહં બ્રહ્માસ્મિ ઇત્યાદિક જે વચન છે તેનું શ્રવણ ન કરવું। કાન જે શ્રુતિ સ્મૃતિએ કહ્યો જે આશ્રમ ધર્મ, તે થકી ભ્રષ્ટ થયો, તે સારું મુમુક્ષુને એવા બ્રહ્મવેત્તાનો પતિત, શ્વપચ ને ચાંડાળ, તેની પેઠે ત્યાગ કરવો। તે શા માટે? તો એને મુખે કરીને
દ્વાદશ મહાવાક્યનું શ્રવણ, તે શ્રવણે કરીને આત્મજ્ઞાનની ઉત્પત્તિ ન થાય, તે સારું એનો ત્યાગ કરવો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.